ગોધરા સાર્વજનિક કોમર્સ કોલેજ એનએસએસ પરિવાર દ્વારા ડોક્ટર અરુણસિંહ સોલંકીની આગેવાનીમાં પતંગના દોરા એકત્ર કરી નાશ કરાયો. ઉત્તરાયણમાં યુવાનો મોટાભાગે ધાબા પર જઈ પતંગ ચગાવી, પેજ લગાવી એકબીજાના પતંગ કાપી આનંદ સાથે તહેવારને ઉજવતા હોય છે. પરંતુ ત્યારબાદ કપાયેલા પતંગના દોરા વેરવિખેર રોડ પર પડ્યા રહે છે, જે રાહદારી અને વાહન ચાલકોને નડતરરૂપ બને છે. ઘણીવાર અકસ્માત પણ સર્જાય છે. વૃક્ષો થાંભલા પર લટકેલા દોરાથી પક્ષીઓ ઘાયલ થાય છે. આવા અસંભવિત અકસ્માતને ટાળવા સાર્વજનિક કોમર્સ કોલેજ દર વર્ષે ભગીરથ કાર્ય કરે છે. સોસાયટીમાંથી નકામા દોરા એકત્ર કરી તેનો નાશ કરે છે. ચાલુ વર્ષે પણ ગોધરા કોમર્સ કોલેજના કુમારી નિશી શાહ અને માનસી ખરાદીની ઉપસ્થિતિમાં એનએસએસના વિદ્યાર્થી ભાઈ બહેનોએ કોલેજ તથા તેની આસપાસની સોસાયટીમાં જઈને મોટા પ્રમાણમાં દોરા એકત્ર કરી તેનો નાશ કરી સુંદર પ્રશંસનીય કાર્ય કર્યું હતું. સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ પરિવાર દ્વારા આજે કોલેજ તથા તેની આસપાસ રહેલી સોસાયટીઓમાંથી લોકોએ છોડી દીધેલા દોરા કે જે વાહનોના ટાયરમાં અથવા તો પંખીની પાંખમાં આવી જાય અને જે થતું સંભવિત નુકસાનને અટકાવવા માટે દોરા એકત્ર કરી અને એને નાશ કર્યો છે. કોમર્સ કોલેજ ગોધરા એનએસએસ દર વર્ષે આવું એક કાર્ય કરે છે. એ માટે એનએસએસના તમામ સ્વયંસેવકો એ અભિનંદનને પાત્ર છે. પ્રોફેસર અરુણસિંહ સોલંકી, કોમર્સ કોલેજ ગોધરા.